સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી। ત્યાં કચ્છમાં એક વિદ્યાર્થીનીના આપઘાતે ચકચાર જગાવી છે। મળતી વિગત પ્રમાણે રાપર તાલુકાના ભીમાસરની ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। પોતાની જ શાળાની મુખ્ય શિક્ષિકા કમ આચાર્યના ત્રાસથી 15 વર્ષની દીકરીએ મોતને વહાલું કર્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ગત તારીખ 17/1/2025ના રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। ખાસ કરીને જે સુસાઇડ નોટનો ઉલ્લેખ હતો એમાં શું લખ્યું હતું? સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી, એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી। આપઘાત બાદ તેની દફન વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ પરિવારે ઘરે જઈ સગીરાના રૂમમાં સામાન તપાસ કરતા તેની બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હતભાગીએ શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન ચૌધરી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી હતી, જેને પગલે પરિવારજનો તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને પોલીસ પણ એક્શનમાં આવી હતી। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે। એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જો તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે। એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। પ્રાથમિક તપાસના અંદર અમે બેનનો સંપર્ક કરતા અમને એવું જાણવા મળ્યું છે કે એમણે જનરલ સૂચના આપેલી હતી વર્ગના અંદર કે ભાઈ 10મા-12માની પરીક્ષા આવી રહી છે, એ સંજોગોના અંદર થોડી મહેનત આપણે વધારવી પડશે એવી જનરલ સૂચના આપવામાં આવેલી હતી। પરંતુ જે ચિઠ્ઠી અને જે મળી છે એ પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા FSLની બધી તપાસ થઈ રહી છે। એના અંદર જો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જો આપણને એવા પ્રાથમિક સંકેતો મળશે તો એના અમે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું। એટલે અમે અત્યારે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ। બીજી બાજુ અમારા ડિપાર્ટમેન્ટલ વર્ગ 2ની ટીમ પણ એક તપાસ કરી રહી છે અને બંનેના સંયુક્ત રિપોર્ટના આધારે અમે કાર્યવાહી કરીશું। ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। સમગ્ર મામલે હાલ દીકરીના દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢીને ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલી આપવામાં આવ્યો હતો। સાથે જ આચાર્ય સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।